નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં આજે વસંત પંચમી એટલે ભરૂચનો સ્થાપના દિવસ। ભૃગુનગરી માટે અનેરો દિવસ ધાર્મિકમય બન્યો। ભરૂચ બોલાવ ખાતે ₹14 કરોડના ખર્ચે નવનિર્માણ થનારા એસટી ડેપો વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું રાજ્ય કક્ષાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ભરૂચના ઝુંપડપટ્ટીના રહીશોને ₹5,000 હજારનો પાણી વેરો થમાવી દેતા વિવાદ। જૂના વર્ષના પાણી વેરા ભર્યા હોવા છતાં ઉમેરાઈને આવતા સ્લમ વિસ્તારના લોકોમાં આક્રોશ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। વસંત પંચમી એટલે ભરૂચનો સ્થાપના દિવસ। ભૃગુનગરી માટે અનેરો દિવસ ધાર્મિકમય બન્યો છે। આજે વસંત પંચમીના પાવન પર્વના દિવસે ભરૂચ શહેરના સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે। નર્મદા નદીના કિનારે વસેલું અને ભૃગુ ઋષિના આશ્રમથી ઓળખાતું ભરૂચ શહેર ભારતના અતિ પ્રાચીન શહેરોમાંનું એક ગણાય છે। પુરાણો અનુસાર મહર્ષિ ભૃગુએ પણ લક્ષ્મીની માલિકી હેઠળ આવેલા આ વિસ્તારમાં કામચલાઉ નિવાસની મંજૂરી માંગી હતી। બાદમાં અહીં તેમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો અને જીવનસભર આ સ્થાન ક્યારેય છોડ્યું નહોતું। આજે પણ નર્મદા નદીના કિનારે ભૃગુ ઋષિનો આશ્રમ આ ઐતિહાસિક વારસાની જીવંત નિશાની તરીકે ઊભો છે। પ્રાચીન સમયમાં આ શહેર ભૃગુકચ્છ તરીકે ઓળખાતું હતું, જેનું નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું। ભરૂચ નામ વિશે પણ એક રસપ્રદ માન્યતા પ્રચલિત છે। કહેવાય છે કે હાલનું ભરૂચ નામ અંગ્રેજી શબ્દમાં બ્રોચ પરથી ઉતરી આવ્યું છે। પ્રાચીન સમયમાં ભરૂચ એક વિશાળ બંદર હોવાથી અરબસ્તાન અને ખાડીના દેશોના વેપારીઓ અહીં સતત આવન જાવન કરતા અને ઈરાનના ફારસી લોકોએ પણ આ શહેરને બ્રોંચ નામ આપ્યું હતું। બ્રોંચ શબ્દને જુદા કરીએ તો બ્ર એટલે ટેકરો અને ઓચ એટલે વસેલું, અર્થાત ટેકરા પર વસેલું શહેર સમય જતાં જ બ્રોચ શબ્દનો અપભ્રંશ થઈ ભરૂચ બન્યું હોવાનું માનવામાં આવે છે। ભરૂચના ઇતિહાસકાર અને પ્રોફેસર મિનલબેન દવેના મત અનુસાર ભરૂચનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। પ્રાચીન સમયમાં ભૃગુકચ્છ તરીકે ઓળખાતું ભરૂચ રોમ, ગ્રીસ અને ઇજિપ્ત જેવો દેશ સાથે વેપાર માટે જાણીતું બંદર હતું। નર્મદા નદી મારફતે થતો વેપાર ભરૂચને સમૃદ્ધિ અને વૈશ્વિક ઓળખ આપતો હતો। આજે ભરૂચ ઇતિહાસમાં વેપાર, સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સંગમ જોવા મળે છે। ભરૂચે અનેક સાહિત્યકારો પણ આપ્યા છે, જેમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકોર અને સુંદરમનો સમાવેશ થઈ શકે છે। જ્યારે ભરૂચમાં સોનાનો પથ્થર, સોનાનો પુલ અને સોનારી મહેલ પણ 3 સ્થળો ખૂબ જ જાણીતા બન્યા છે। આજે પણ ભરૂચના જૂના શહેર વિસ્તારમાં નર્મદા નદી નજીક આવેલા ઊંચા નીચા ટેકરા આ માન્યતાને સાબિત કરતા દેખાય છે કે ભરૂચ શહેર પોતાના પૌરાણિક મૂળ, વૈભવી ઇતિહાસ અને વૈશ્વિક વેપારિક ઓળખ સાથે આજે પણ ગૌરવભેર ઊભો છે। ભરૂચના ભૃગુ ઋષિ મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ હિડિયાએ કહ્યું હતું કે ભૃગુ ઋષિ ત્રેતા યુગમાં તેમના શિષ્યો સાથે આ ભૃગુકુચ શહેર વસાવ્યું છે અને ભાર્ગવ સમાજના ઈષ્ટદેવ પણ છે, જેથી ભાર્ગવ સમાજ દર વર્ષે વસંત પંચમી એટલે કે ભરૂચ સ્થાપના દિવસ નિમિત્તે શહેરમાં આવેલા ભૃગુ ઋષિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને મંદિરોમાં મહર્ષિ ભૃગુ ઋષિને પણ કેસર સ્નાન સહિતની વિશેષ પૂજન અર્ચન અને હવન સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે। નર્મદા કિનારે વસેલું આ શહેર ખરેખર ગુજરાતનું ગૌરવ છે, જ્યાં પુરાણ, ઇતિહાસ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળે છે। હું અશ્વિન કુમાર દિનકરા હિંડિયા
ભાર્ગવ સમસ્ત પંચના ટ્રસ્ટી આજે આપને વસંત પંચમીના માટે જે માહિતી આપવા માંગુ છું એમાં મા પુણ્યસલીલા નર્મદાના કિનારે સૌથી પ્રથમ શહેર મહર્ષિ ભૃગુએ વસાવેલું અને નંદન સંવત્સરમાં મહાસુદ પાંચમને દિવસે પોતાના 18,000 શિષ્યો સહિત તેઓ ભરૂચ શહેરમાં પધારેલા અને ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર અતિ પૌરાણિક છે. પહેલાં એમ કહેવાતું હતું કે કાશી બહુ પુરાણી છે, પણ હવે જે નવું રિસર્ચ થયું એ મુજબ ભરૂચ શહેર બહુ પુરાણી નગરીમાં આવે છે. અમે ભૃગુ ઋષિના વંશજો ભાર્ગવ બ્રાહ્મણ કહેવાયા અને અમે અમારો સમાજ દર વસંત પંચમીએ સવારેથી લઈને સાંજ સુધી અનેક પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ, જેમાં કેસર સ્નાન હોય છે, લઘુરુદ્ર હોય છે, મહાપ્રસાદી હોય છે, બીજા અનેક વિવિધ કાર્યક્રમો બી અમે રાખીએ છીએ, જે અમારા સમાજમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા બધે બહારથી પણ ઘણા લોકો આવી અને આનો લાભ લે છે. આ જે શહેર છે એમાં ખાસ અગત્યની વસ્તુ તો અમે એવી જાણવા મળી કે વર્લ્ડની જે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ કોન્ફરન્સ થઈ હતી એ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ કોન્ફરન્સ એ ભરૂચ શહેરમાં થઈ હતી. એની પરથી પણ આપણને ખબર પડશે કે આ આપણું શહેર કેટલા વર્ષો જૂનું છે. આમાં અમારે શહેરીજનોને વિનંતી કે ભરૂચ શહેરની સ્થાપના દિને ભરૂચમાં આવેલ ભૃગુ ઋષિ આશ્રમ, અત્યારે જો કે એ આશ્રમ ના કહીએ, જેમ જેમ રિનોવેશન થતું જાય એમ એનો આકાર બદલાતો જાય, એટલે આમ ઓરિજિનલ આશ્રમ જ છે આ, પણ એનું મંદિરમાં કન્વર્ટ થયું. તો દરેક ભરૂચ શહેરવાસીઓને અને જિલ્લાના એને અમારી નમ્ર અપીલ છે કે તેઓ દર્શનાર્થે વસંત પંચમીના દિવસે જરૂરથી પધારે. દહેજ ફેઝ 2 લખી ગામ નજીક આવેલી હિન્દુસ્તાન એમ.આઈ સ્વર્ણ કંપની દ્વારા જમીન ગુમાવનારા ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લાના દહેજ ફેઝ 2માં લખી ગામ નજીક આવેલી હિન્દુસ્તાન એમઆઈ સ્વાકો લિમિટેડ કંપની દ્વારા જમીન ગુમાવનારા ખેડૂતો તથા વર્ષોથી કામ કરતા સ્થાનિક કામદારો સાથે ગંભીર અને કાયદાવિરુદ્ધ અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કહ્યું હતું કે 26 ડિસેમ્બર 2025ના રોજ કંપનીએ કોઈ પૂર્વ સૂચના વિના પ્લાન્ટ બંધ કરી ગેટ પર નોટિસ લગાવી કામદારોને નોકરીમાંથી બહાર કાઢી દીધા છે. સરકારના નિયમ મુજબ જમીન ગુમાવનારા ખેડૂતોને કાયમી રોજગાર આપવાની ફરજ હોવા છતાં કંપનીએ તેનો અમલ કર્યો નથી. કંપની દ્વારા જમીન ગુમાવનારા ખેડૂતોને માત્ર 1.50 થી 1.5 લાખ જેટલી રકમ આપી મામલો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે, આટલી બધી જીઆઈડીસી આવી છે, ત્યારે આ સ્થાનિક નેતાઓના આશીર્વાદ અને સરકારના આશીર્વાદના કારણે જે સ્થાનિક કંપનીઓ છે બેફામ બનેલી છે. આ તમામ કામદારો અત્યારે જે મારી સાથે છે આ લોકો દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈ સ્વાકો કંપનીના કામદારો છે. એમના પરિવાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર પાઠવવા માટે અમે આવ્યા છે. ત્યારે આ લોકોની માંગ એમ છે કે જ્યારે કંપનીએ આ જમીનો જે ખરીદી લીધી ને ત્યાર પછી એમને જે લેન્ડ લૂઝરના નામે જ્યારે એમને નોકરીઓ આપવામાં આવી, પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ કંપનીએ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારે આગવી જાણ કર્યા વગર સીધી જ કંપનીના ગેટ ઉપર નોટિસ મારી દીધી. આ નોટિસના કારણે ત્યાં આગળ કંપનીની અંદર આ લોકોને જવા દેવામાં ના આવ્યા. આ લોકોને ગ્રેજ્યુએટના નામે 1.5 લાખથી 3 લાખનું ખાલી વળતર આપવાની વાત કરી અને વળતર ન સ્વીકારતા આ લોકોને ધમકી ભર્યા અત્યારે કંપની દ્વારા એક નોટિસો આપવામાં આવી રહી છે. આ લોકોની માંગ એટલી જ છે કે આ એનો જે સેકન્ડ પ્લાન અત્યારે પાનોલી ખાતે જે ચાલી રહ્યો છે, આ પાનોલી ખાતે જે પ્લાન ચાલે છે એની અંદર એ લોકોની નોકરી પર ચાલુ નોકરીમાં એ લોકોને ભરતી કરવામાં આવે. અન્ય જે કોઈ પણ જમીનદારોએ, જે કામદારોએ જે નોકરી ગુમાવી છે, આ તમામ લોકોને યોગ્ય વળતરની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. મારું નામ રેખાબેન ભગવાનભાઈ આહિર છે ને હું દહેજ લખી ગામ રહું છું. અને અમારી જમીન જતી રહી હતી, તેમાં અમારા ઘરના બધાને લેન્ડ લૂઝર તરીકે નોકરી પર લીધા હતા ને હમણાં એ લોકોને છૂટા કરી દીધા. તો હવે અમે જઈએ ક્યાં? અમારી પાસે નથી, બીજી નોકરી નથી કે નથી અમારી પાસે જમીન, તો અમે કરીશું શું? બસ અમારે એ જ માંગ છે એની કંપની પાસે કે તમે એ લોકોને જે વળતર માંગે છે તે પ્રમાણે વળતર આપો, નહીં તો પછી તમે બીજી જે તમારી કંપની પાનોલીમાં ચાલે છે તેમાં એમને લઈ લો. બસ બીજું
છૂટું કરવાનું કારણ શું બતાવ્યું? એ લોકો મતલબ અવાજ ઉઠાવતા હતા કે આ વસ્તુ સર નહીં ચાલે એમ તેમ, એટલે અમુક જણને ગમતું નતું એટલે એ લોકોને છૂટા કર્યા છે. હવે અમારી પાસે જમીન પણ નથી તો અમે કરીએ શું? અમારા છોકરા ભણે છે સાહેબ. મારું નામ મનહરભાઈ દયાભાઈ આહિર, મૂળ ગામ લખી ગામ. હું એક લેન્ડ લોજર તરીકે હિન્દુસ્તાન એમઆઈ સાકોમાં નોકરી લાગેલો. મારી સાથે 22 કર્મચારી હતા. ટોટલ કર્મચારી તો 40-45 હતા. આ લોકોએ અમારી સાથે 6 વર્ષથી અમે પગાર ધોરણમાં કોઈ વધારો કર્યો નથી. એને કારણે અમે પછી એક સાહેબને માટે મિટિંગ કરી કે સાહેબ અમે 6 વર્ષથી અમને કોઈ પગાર ધોરણ વધારો કર્યો નહીં, તો અમને પગાર ધોરણ તમે આપો. પણ કંપનીએ વારંવાર શોષણ કર્યું અમારું. અમારી સાથે કોઈ વાતચીત કરી નહીં, કશી કરી નહીં, અને અમને 22 જણને બીજા બધા જે માણસો હતા અંદર એમ્પ્લોય એ બધાને પનોલી ટ્રાન્સફર કર્યું. અને અમને જે છે એમને 26 તારીખે એ લોકો અચાનક કંપની પર ગેટ સવારમાં 6 વાગે આવી અને ગેટ પર નોટિસ મારી હતી. જ્યારે અમે નોકરી પર ગયા 9 વાગે ત્યારે ગેટ પર નોટિસ હતી, અમને અંદર ઘૂસવા નહીં જાય. ત્યારે અમને ખબર પડી કે કંપની બંધ કરી. અમને આગળ તો કોઈ અમને જાણ જ નહીં કરી. તો આ 22 જણ જે છે, તમે બીજા જો એમ્પ્લોયને ત્યાં ટ્રાન્સફર કરી શકતા હોય તો આ 22 જણે શું કર્યું? અમે લેન્ડ લોજર શું કર્યું? અમે જમીન ગુમાવી છે ત્યાં. અમે સસ્તા ભાવે જમીન લઈ લીધી. અમને લેન્ડ લોજર તરીકે એ લોકોએ ફોર્મ આપ્યું અને અમને નોકરી પર લીધા. 10 થી 11 વર્ષથી અમે ત્યાં નોકરી કરીએ છીએ ને એકદમ નિષ્ઠાપૂર્વક કરીએ છીએ. એમને અમને જે ટાર્ગેટ આપેલું કે 100 ટન મટીરિયલ કાઢો ને 100 ટનની ઉપર અમે કાઢીને આપેલું, એટલું બી અમે ફૂલ નિષ્ઠાપૂર્વક કામ કરેલું. હવે અમને અચાનક આ લોકોએ કાઢી મૂક્યા. તો હવે અમારા છોકરા ભણે, અમારા મકાનની લોનો ચાલે, તો હવે અમારો પગાર બંધ કર્યો તો અમારે હવે શું કરવું? એટલા માટે અમે કલેક્ટર સાહેબ પાસે આ ન્યાય માટે આવેદનપત્ર આપવા આવ્યા. ભરૂચમાં ઝુંપડપટ્ટીના રહીશોને ₹5,000 નું પાણી વેરો થમાવી દેતા વિવાદ સર્જાયો છે. 5,090 રૂપિયા આવ્યા છે, અમે કેવી રીતના ભરીએ? અમારું નથી ખેતીવાડી કે નથી અમારું કઈ. અમે 2 માં દીકરા, અમે 2 માં દીકરાનું પાણી કેટલું વપરાશ થાય, અમે કેટલું પી ગયા વર્ષની અંદર, તો આટલું બધું વેરો આવ્યો, અમે કેવી રીતના ભરીએ? અમારે 5,000 રૂપિયા આવ્યા સાહેબ. અમે કઈથી ભરીએ આટલા બધો વેરો? અમે મહેનત કરીને મજૂરી કરીને લાવીએ છે. અમે શેર લાવીને શેર ખાઈએ છોકરો જોડે ને અમે કઈથી આટલો બધો રૂપિયો ભરી શકીએ? એટલું તો લાઇટ બિલ નથી આવતું અમારે, ને તો એટલી બધી તો મજૂરી થતી નહીં. 200-300 રૂપિયા લાવીએ તો ઘેર ચાલે કે પછી વેરા ભરીએ આટલા બધા? ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2025-26ના પાણી વેરાની નોટિસ મિલકત ધારકોને આપતા હોય છે, પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કુવા, એલિસ જીન, વાવફળિયું, નન્નુમિયા ઝુંપડપટ્ટી, લીંબડી ચોક, વાઘડીવાડ સહિત તથા ઈદગાહ દરગાહની આજુબાજુના સ્લમ વિસ્તાર એટલે કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના ઘર કામ કરીને માસિક 1,500 થી 2,000 રૂપિયા કમાતા લોકોને સીધી જ પાછલી પાણી વેરાની રકમો બાકી છે તેવું દર્શાવી ઝૂંપડાવાસીઓને 5,000 થી 7,000 સુધીની પાણી વેરાની નોટિસ ફટકારી દેતા ઝૂંપડાવાસીઓનું મહિલા મંડળનું ટોળું નગરસેવકના ઘરે પાછલા વર્ષના ભરેલા પાણી વેરાની રસીદો સાથે રજૂઆત કરવા પહોંચતા જ નગરપાલિકાના નગરસેવકે પણ પાલિકા પાસે કોઈ જ રેકોર્ડ ન હોવાના કારણે વધુ પાણી વેરાની નોટિસો આપી છે. અને વોટર વિભાગનું કહેવું છે કે કોમ્પ્યુટર સોફ્ટવેરની ખામીના કારણે પાણી વેરાની નોટિસો વધુ અપાયો હોવાનું કહી લૂલો બચાવ કર્યો હોવાનો આક્ષેપ નગરસેવકે પણ કર્યો હતો. ભરૂચ નગરપાલિકા તરફથી જે પ્રમાણે સમગ્ર ભરૂચની ઝુંપડપટ્ટીમાં પાણી વેરો આપવામાં આવ્યો છે. પાણી આવે છે, પાણી વેરો આપવાની ના નથી, પણ પાણી વેરો એટલો પણ નહીં આપવાનો કે જે નગરપાલિકાના આવતા ઝુંપડપટ્ટી વાસીઓને જીવ તાળવે ચડી જતો હોય અને પાણી પીવાનું જોઈએ તો બંધ થઈ જતું હોય એવો વેરો આપ્યો છે. દર વર્ષે 900 રૂપિયા ઝુંપડપટ્ટીમાં વેરો આવતો હોય છે. 2017-18માં આ સમગ્ર મામલો ઝુંપડપટ્ટીમાં પાણી આપવાનો ઠરાવ હતી નગરપાલિકા તરફથી થાય છે અને તે ત્વરિત વાર્ષિક 900 રૂપિયા હોય છે. પણ અહીંયા અચાનક નગરપાલિકાએ સમગ્ર ઝુંપડપટ્ટીમાં સપનું આવ્યું અને એમને આપી દીધા 5,000, કોઈને 6,000 એવી રકમનો માતબર રકમનો વેરો આપેલો છે. આ વેરો પાણી વેરો છે ફક્ત, એમાં હાઉસ ટેક્સ, સફાઈ વેરો કંઈ જ નથી, ફક્ત ને ફક્ત પાણી વેરો છે. તો ઝુંપડપટ્ટીમાં આટલો વેરો કેમ? નગરપાલિકામાં પૂછતા જણાતા આ અહીંયાના રહીશો, હું અહીંનો સ્થાનિક કાઉન્સિલર છું, સ્વાભાવિક છે કે મારી પાસે આવે. મેં એમને જોયું તો હું પણ જોઈને ચોંકી ગયો કે આટલો બધો વેરો કેમ. અને નગરપાલિકામાં જ્યારે મેં રાવ નાખી અને નગરપાલિકાના અધિકારીઓને પૂછ્યું તો એમનો લૂલો બચાવ એવો આવ્યો કે ભાઈ આ તો સોફ્ટવેર કાં પછી એમ કે કોમ્પ્યુટરની ભૂલ છે, એમને મોકલજો, એમની રસીદો લઈને મોકલજો, જો ભર્યો હશે તો અમે એમને કટ કરી આપીશું. તો મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એમને ભર્યો હશે નહીં, પણ તમારી પાસે કોઈ રેકોર્ડ ખરો કે એમને ભર્યો જ કે નથી ભર્યો?
તમારી પાસે રેકોર્ડ નથી એટલે તમે 5,000નો દંડ એમને આપી દીધો કે 6,000નો દંડ આપી દીધો. એટલે તમારી કરતાં જે ઝુંપડપટ્ટીઓ સારા કહેવાય કે એમને પોતાની રસીદો જેટલા 2017થી લઈને અત્યાર સુધીનો જે છે એ બધી રસીદો સાચવી રાખી છે. ને તમે જે છે અધિકારીગણ કે તમારું નગરપાલિકા શાસિત આ જે ફેલિયર છે આ બધી રેકોર્ડો સાચવવામાં, એટલે ઝુંપડપટ્ટીના લોકોને આપના માધ્યમથી કહેવા માગું છું, કોઈ પણ ડરવાનું નથી અને કોઈને ગભરાવવાનું નથી. આપણો જે રેગ્યુલર વેરો છે એ જ ભરપાઈ કરવામાં આવશે અને કોઈ પણ જાતનો ગભરાવ નહીં કે પોતાનું નળ કનેક્શન કપાશે. જો કે નગરપાલિકાએ પણ આ બાબતે કહ્યું હતું કે જે લોકોએ પાછલા વર્ષમાં પાણી વેરા ભર્યા હશે અને છતાંય તેમની ઉમેરીને પણ આપવામાં આવેલા હશે તો તેને બાદ કરીને પાણી વેરો વસૂલવામાં આવશે તેમ કહી પાણી વેરો ભરનારે વેરો ભરવા આવે ત્યારે પોતાની સાથે જૂની રસીદો પણ લાવીને રજૂ કરશે તો પણ પાણી વેરો બાદ કરીને પણ જમા કરાવવામાં આવનાર છે. ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના વિવિધ સ્લમ વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણીની સેવા પૂરી પાડવામાં આવે છે, જે માત્ર એમને ફોર્મ ભરાવી અને જે વેરો સામાન્ય રહેણાંકમાં લાગુ હોય એ વેરાથી આપણે દર વર્ષે એમનો વેરો ઉઘરાવવાનો થતો હોય છે. 2017-18 બાદ સામાન્ય સભામાં જોગવાઈ કરી અને ખાસ કિસ્સામાં સ્લમવાસીઓને પણ પાણી પુરવઠો પૂરો પડી રહે એ માટે કનેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા. આમાં એવું શરૂઆતમાં સૌને જાણ કરવામાં આવેલી હતી કે દર વર્ષે ભરૂચ નગરપાલિકામાં જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન તેઓએ જાતે આવીને પોતાનો વેરો અહીં ભરવાનો રહેશે. વર્ષ 2021 સુધી કે 22-23 સુધી અમુક રહેણાંકોના વેરા ભરાયેલા છે. ખાસા બધા જે સ્લમ વિસ્તારના રહેણાંક છે એના બાકી હોય વેરા 3-4 વર્ષના, અમે એક એક્સેલ શીટ તૈયાર કરી અને તમામને અહીંથી વેરાની ડિમાન્ડ નોટિસો મોકલેલી હતી. જે કોઈ ઝૂંપડપટ્ટીમાં એવું કંઈક ધ્યાને આવેલું છે કે પૈસા ભરેલા છતાં પણ બિલ આવેલું છે તો એક્સેલ શીટની કોઈક એરર કે એના કારણે જે અહીંથી જનરેટ થયેલું ડિમાન્ડનું બિલ છે, જો કોઈ પણ રહેવાસી સ્લમ વિસ્તારનો રહેવાસી પોતાની અહીં આવી અને જે કંઈ 22-23, 23-24 કે 24-25ના વેરા પાવતી અહીં બતાવશે તો અમે ડિમાન્ડ પરથી કમી કરી અને માત્ર જે એમના બાકી વર્ષના વેરા છે એની જ અમે ઉઘરાણી કરી અને એની રસીદ બનાવી આપીએ છીએ. હાલમાં પણ અમે તમામ જે કંઈક વેરા ઉઘરાવીએ છીએ એ બધાને અહીંથી પાકી રસીદ બનાવીને આપીએ છીએ. ભરૂચમાં મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ શ્રીનાથજી સોસાયટી જાડેશ્વર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં પીએસઆઈ વૈશાલીબેન આહિરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ વિષયને લગતા ગુનાઓને અટકાવવા માટે કયા સાવચેતીના પગલાં લેવા તે વિશે વિવિધ જ્ઞાનસભર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ અને ભરૂચ પોલીસ વિભાગનો સ્ટાફ હાજર હતો તથા સંસ્કૃતિના સ્થાપક પ્રકાશ પટેલ, હેમાબેન પટેલ, મુખ્ય અંજલિબેન ડોંગરા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, શ્રીનાથજી સોસાયટીના પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તથા મોટી સંખ્યામાં યોગ સાધકો તથા સંસ્કૃતિ ट्रस्ट સભ્યો જોડાયા હતા. लैंग्वेज कौन सी सूटेबल रहेगी, हिंदी या ज़्यादातर गुजराती? तो હું ગુજરાતીમાં બોલીશ. આમ બી હિન્દી બોલું એના કરતાં ગુજરાતીમાં મજા આવે. માતૃભાષા હોય ને એમાં આપણી પાસે શબ્દ ભંડોળ હોય. હિન્દીમાં પછી મારે પેલું એ થાય, બંને ત્રણેય આજે ઇંગ્લિશ બી ફાવે પણ વધારે સુટેબલ ગુજરાતી. બધા સરસ સંખ્યામાં ભેગા થાય છે. ખૂબ જ સુંદર સરસ સ્વાગત કર્યું, અમને સન્માન કર્યું અને કોઈ બી વ્યક્તિ આપણે કહીએ ને કે સન્માનના ભૂખ્યા હોય, બીજું કંઈ જોતું નથી હોતું. આજનો આ સેમિનાર આમ જોવા જાઓ તો તમે એક માતા પિતા તરીકે આવ્યા છો તો તમારા એના માટે પણ લાગુ પડે છે અને સંતાનો નથી અત્યારે હાજર તો એને બી તમે એક મેસેજ આપી શકો છો. હું થોડું કાયદાકીય રીતે પણ લઈશ. મહિલા લગત કેટલા શું ગુનાઓ છે, કેટલી કઈ કાયદાઓ છે, કેટલા હેલ્પ સેન્ટર ચાલે છે અને સાયબર ક્રાઇમ જે અત્યારનો ખાસ સળગતો ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મહિલાઓ લગત જે બધા ક્રાઇમ અલગ અલગ થાય છે તો અમે આવીએ છીએ મહિલા પોલીસ સ્ટેશનમાંથી. તો દરેકને એક પ્રશ્ન થાય કે આખા જિલ્લામાં એક જ મહિલા પોલીસ સ્ટેશન છે, કોઈ એવું પુરુષ પોલીસ સ્ટેશન બનાવવામાં નથી આવ્યા. તો આ પોલીસ સ્ટેશન બનાવવાની જરૂરિયાત કેવી રીતે પડી? તો ભાઈ પહેલાના સમયમાં આપણે વાત કરીએ કે અહીંયા વડીલો બેઠા છે કે મહિલાઓ દબાયેલો કચડાયેલો વર્ગ કહેવાતી, સાસુ સસરા તરફથી જે ત્રાસ આપવામાં આવતો
એ મૂંગા મોઢે સહન કરી લેતા. ત્યારે એવું કહેવાતું કે ભાઈ ઘરની શોભા કહેવાય, બહાર જઈ અને કોઈને ફરિયાદ ના કરાય, પોલીસ સ્ટેશન ના જવાય. સમાજમાં જો એકાદું ઘરની બદનામી થાય તો બધા જ સમાજમાં ખબર પડે અને મા બાપની ઇજ્જત છે એ વગોડાય. તો આ એ જ વસ્તુ આવી કે હવે સમાજ, હવે દીકરીઓ, બહેનો, મા, વડીલો એ બધા શિક્ષિત થતા જાય છે. શિક્ષિત થતા જાય છે, સાથે સાથે એના કાયદા, એના અધિકાર, એની સ્વતંત્રતા એને ખબર પડે છે. પેલી કહેવત હતી, દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે આ કહેવત લાગુ પડે ખરી? દીકરી ઘસડીને લઈ જાય એ થાય, દોરવાનું ના થાય. મોટા ભાગે ફરિયાદો આવે ને એટલે એવી આવે કે ઘરે તો સર્વિસ બરાબરની એના હસબન્ડની થઈ ગઈ હોય, પણ પોતાના પર કંઈ ઉડતી ના આવે ને એટલે પોલીસ સ્ટેશનમાં આવે કે ભાઈ મારીને આયા છે પણ આવું આવું છે. પછી ખરેખર આ તો અમે સારા છીએ બંને તરફથી સાંભળીએ છીએ, પછી ખબર પડે કે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે ચાલી રહેલા દેવી ભાગવત કથાના 5મા દિવસે પણ માનવ મહેણા મણું મટ્યું હતું. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 28મો નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી દેવી ભાગવત કથા ચાલી રહી છે. જે કથા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર તૃતીય પીઠાધીશ્વર સત્યાનંદ ગિરિજી માતાજીનું કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાના 5મા દિવસે માતાજીએ કથામાં વિશેષ રસપાન કરાવતા કહ્યું હતું કે આપણે ક્યારે પણ કોઈની જાણતા અજાણતા ભૂલથી પણ કોઈ ભૂલ ન કરવી. તદુપરાંત આપણા ઘર આંગણે આવેલા સાધુ સંતોનું પણ અપમાન ક્યારે પણ કરવું ન જોઈએ. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 28મા નર્મદા જયંતિ મહોત્સવને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ કાર્યક્રમોમાં પણ યોજાઈ રહ્યા છે. આગામી 25 જાન્યુઆરીના રોજ મા નર્મદાજીનો પ્રાગટ્ય દિવસ ભવ્ય ઉજવણી અને દિવ્ય સાથે થઈ રહી છે. આવનાર સમયમાં એટલે કે જાડેશ્વર વિશ્વ ગાયત્રી અલગધામ મંદિર ખાતે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં કાર્યક્રમ યોજાનાર છે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 28મો મા નર્મદા જયંતિ મહોત્સવમાં હાલ વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દેવી ભગવત કથાનું તથા 25 જાન્યુઆરીથી 24 કુંડી નવચંડી યજ્ઞ સવારે 8 થી બપોરે 1 કલાક અને સાંજે 5 કલાકે નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, માં નર્મદા મહાપૂજા તથા 1008માં નર્મદાને સારી અર્પણ પણ કરવામાં આવશે. મહાઅભિષેક, 52 ગજની ધજા રોહન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવનાર છે. ભરૂચ ભોલાવ ખાતે ₹14 કરોડના ખર્ચે નવનિર્માણ થનારા એસટી ડેપો, વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું રાજ્ય કક્ષાના મંત્રી હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લામાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો, વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. રાજ્યમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલના હસ્તે બંને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન મારુતિસિંહ અટોદરિયા, પ્રાંત અધિકારી મનીષા માનાણી, ડેપો મેનેજર વિશાલ છત્રી સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભોલાવ ખાતે બનનારા ₹14 કરોડના ખર્ચે બનનારા નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોના જાળવણી માટે અદ્યતન સુવિધાવાળો વર્કશોપ પણ ઊભો કરવામાં આવ્યો છે. ટાયર પ્લાન્ટ દ્વારા પણ એસટી નિગમની બસો માટેના ટાયરોનું પણ લોકલ લેવલે મેનેજમેન્ટ સારું થાય તેવા ફાયદાકારક સાબિત થનાર છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હરેશભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. એ 14 કરોડ 34 લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીં બનવાનો છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય, જ્યાં જ્યાં ટાયર પ્લાન્ટનું કામ હોય, આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે. ભૂતકાળમાં એસટી ડેપો હતા, આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે. એવા સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટની અંદર, આપણા ભરૂચની અંદર પણ
ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે. આજે આની સાથે આમોદ ખાતે પણ એસટી ડેપોનું ઉદ્ઘાટન ત્યાં આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે. અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જરૂર છે ત્યાં ત્યાં આ કામગીરી થવાની છે. આવનારા દિવસોમાં સવિશેષ અને વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે. વીસીટી મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે બહેનોની ખો-ખો ટુર્નામેન્ટ યોજાઈ હતી. વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 23/1/2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજની બહેનોની ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર હસમુખભાઈ પટેલના હસ્તે રિબિન કટ કરવામાં આવી હતી. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મહેમાન યુનુસભાઈ માંજરા તથા સલીમ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા. દરેક કોલેજના કોચ, રમતના મેનેજરો પણ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં જુદી જુદી કોલેજની 11 ટીમોએ અને 132 ખેલાડીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટી ખો-ખો ટીમ સિલેક્શન કમિટીના સભ્યો દ્વારા સ્પર્ધાના નિયમો વિગતો આપી હતી. મુખ્ય અતિથિ શ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટેની પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું. સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. ખેલ દિલ્હીના ભાવના જગાડવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ખોખો સ્પર્ધા માટે રમતની પ્રતિજ્ઞા પણ તમામ ટીમોના સ્પર્ધકોને લેવડાવવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા કોલેજ આયોજિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખોખો બહેનોની સ્પર્ધાના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 12 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું અને આની સ્પર્ધા આજે થશે. આ સ્પર્ધાને અંતે આવતીકાલે સવારે 8 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમની પસંદગી કરવામાં આવશે અને એ ટીમ વેસ્ટ ઝોન કે જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ 5 રાજ્યોની ટીમ વેસ્ટ ઝોનમાં આવે છે, ત્યાં એમનું પ્રતિનિધિત્વ કરશે અને વેસ્ટ ઝોન કક્ષાએ જે શ્રેષ્ઠ 4 ટીમ હશે તે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લેવા માટે જશે. તો આ જે સ્પર્ધા છે એના દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવશે. ડૉક્ટર હસમુખભાઈ પટેલ, નિવૃત્ત પ્રાચાર્ય શ્રી સીપી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળા. આમોદ બસ સ્ટેશનનું લોકાર્પણ થતા મુસાફરો માટે નવી સુવિધાનો દ્વાર ખુલ્યો છે. આમોદ ખાતે યોજાયેલા સમારોહમાં મંત્રીઓએ આમોદ બસ સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોને જરૂરી એવી સુવિધા અર્પણ કરી હતી. તેમણે ડેપોની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમજ ભરૂચ, આમોદ, જંબુસર માટે ઇન્ટરસિટી બસને પણ લીલી ઝંડી આપી હતી. આ તકે સ્થાનિક અગ્રણીઓએ મુલાકાત કરી તેમની વિવિધ રજૂઆતો પણ સાંભળવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો સહિત ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચના વિભાગના અધિકારીઓ સહિતના લોકો જોડાયા હતા. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજ રોજ ભરૂચ ભોરાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 14 કરોડ 34 લાખના ખર્ચે આ ટાયર પ્લાન્ટ અને વર્કશોપ બનનાર છે. સાથે સાથે અહીંયા આમોદ ખાતે પણ એસટી બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એ પણ 3 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે આ બન્યું છે અને આજથી ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. 6 જેટલા પ્લેટફોર્મ છે, સાથે કંટ્રોલ રૂમ, મુસાફર માટે વેઇટિંગ રૂમ, ડ્રાઈવર કંટ્રોલ માટે પણ રેસ્ટ રૂમ, વોટર રૂમ, સ્ટોલ, ઇલેક્ટ્રિક રૂમ, આમ અનેક પ્રકારની સુવિધા, સંડાસ બાથરૂમ સાથેની સુવિધા અહીંયા કાર્યરત થઈ રહી છે. મુસાફરોને જે ભૂતકાળમાં તકલીફ પડતી એમાંથી મુક્તિ મળી છે. આજે એક નવી સુવિધા અહીંયા પ્રાપ્ત થઈ રહી છે. આ કાર્યક્રમની અંદર આજે અહીંયાના ધારાસભ્ય એવા ડી.કે. સ્વામીજી, અમારા પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારુતિસિંહ, ડિવિઝનલ કંટ્રોલર શ્રી સંજયભાઈ જોશી, તમામ આમોદ વિસ્તારના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો આજે અહીંયા આ કાર્યક્રમમાં હાજર થયા. ત્યારે આ સુવિધા મળવાથી ને અહીંયાથી દરરોજની 80 જેટલી બસો આવન જાવન થવાની છે, જે
સુવિધા અહીંયા મુસાફરોને અને તમામ લોકોને અહીંયા મળવાની છે, ત્યારે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં આજે વસંત પંચમી એટલે ભરૂચનો સ્થાપના દિવસ. ભૃગુનગરી માટે અનેરો દિવસ ધાર્મિકમય બન્યો. ભરૂચ બોલાવ ખાતે ₹14 કરોડના ખર્ચે નવનિર્માણ થનારા એસટી ડેપો વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું રાજ્ય કક્ષાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ભરૂચના ઝુંપડપટ્ટીના રહીશોને ₹5,000નો પાણી વેરો થમાવી દેતા વિવાદ. જૂના વર્ષના પાણી વેરા ભર્યા હોવા છતાં ઉમેરાઈને આવતા સ્લમ વિસ્તારના લોકોમાં આક્રોશ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.